એક પછી એક દિગ્ગજ નેતાઓ સાવરણાનો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી રહ્યા છે। તાજેતરમાં જ સામત ગઢવી, રાજુ કરપડા, સાગર રબારી અને કરશન બાપુ ભાદરકા જેવા લડાયક ચહેરાઓએ પાર્ટીને રામ રામ કહી દીધા છે। પણ મિત્રો, અસલી ધમાકો તો હવે થવાનો છે। રાજકીય ગલિયારોમાં અત્યારે સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે શું ગુજરાત આપનો અસલી ચહેરો ગણાતા ગોપાલ ઇટાલિયા અને આદિવાસી નેતા ચૈતર વસાવા પણ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે। મિત્રો, ગુજરાતમાં આપના પાયાના પથ્થર ગણાતા નેતા રાજુ કરપડાએ જ્યારે પક્ષ છોડ્યો અને તેઓ ભાજપમાં જોડાયા ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આપના કાર્યકરોમાં ભારે અસંતોષ છે। રાજુ કરપડાએ ખેડૂતો અને સ્થાનિક મુદ્દાઓ પર આપ માટે મોટી લડાઈ લડી હતી, પરંતુ તેમની વિદાયથી પક્ષને મોટો ફટકો પડ્યો છે। આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પક્ષનો મોટો ચહેરો ગણાતા સામત ગઢવીએ પણ હમણાં જ રાજીનામું આપી દીધું છે। ભલે સામત ગઢવી કહેતા હોય કે તેઓ સામાજિક કામો માટે રાજનીતિ છોડી રહ્યા છે, પણ રાજકારણમાં કશું જ અમતું હોતું નથી। ગોપાલ ઇટાલિયા શું પક્ષ બદલશે? મિત્રો, હવે આવ્યા આજના સૌથી સળગતા સવાલ પર। ગોપાલ ઇટાલિયા, જેમણે ગુજરાતમાં આપને ઘર ઘર સુધી પહોંચાડી પાટીદાર ફેક્ટનો ઉપયોગ કરીને પક્ષને વધુ મજબૂત કર્યો, પરંતુ ગત ચૂંટણીઓ પછી ગોપાલ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવીને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા છે। એટલે કે એક રીતે તેમને ગુજરાતના સક્રિય રાજકારણમાંથી સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે। અત્યારે જ્યારે આપણા સંગઠનમાં નવા ચહેરાઓ હાવી થઈ રહ્યા છે, ત્યારે ગોપાલ ઇટાલિયા પણ અંદરખાને નારાજ હોવાની ચર્ચાઓ છે। સૂત્રોનું માનીએ તો ભાજપ હંમેશા એવા મજબૂત પાટીદાર નેતાઓની શોધમાં હોય છે જે યુવાનોમાં લોકપ્રિય હોય। જો કે ઇટાલિયા અત્યાર સુધી પક્ષ પ્રત્યે વફાદાર રહ્યા છે, પરંતુ રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે કાયમી મિત્ર હોતું નથી। હવે વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય અને ગુજરાત આપના સૌથી લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવાની। ચૈતર વસાવા માત્ર ધારાસભ્ય નથી, પણ આજે તેઓ ગુજરાતના આદિવાસી નેતાનો સૌથી મોટો અવાજ બની ચૂક્યા છે। લોકસભા ચૂંટણીમાં ભલે તેમની હાર થઈ હોય, પરંતુ તેમણે ભાજપને બરાબરની ટક્કર આપી હતી। તો શું ચૈતર વસાવા આપ છોડી શકે છે? આની પાછળ બે સમીકરણો છે। પ્રથમ એ છે કે ચૈતર વસાવા મૂળભૂત રીતે જમીની નેતા છે। તેમને કોઈપણના પક્ષના ઠપ્પા કરતાં પોતાના વિસ્તારના લોકો માટે વધુ લેવા દેવા છે। ભૂતકાળમાં ભાજપના ઘણા મોટા નેતાઓએ ચૈતર વસાવાની લોકપ્રિયતા જોઈને તેમને ભાજપમાં આવવાની ઓફરો આપી હોવાની અફવાઓ પણ ઉડી હતી। ભાજપ અત્યારે આદિવાસી બેલ્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે। જો આપ રાષ્ટ્રીય સ્તરે નબળી પડશે તો ચૈતર વસાવા પોતાના આદિવાસી સમાજના હિતો રક્ષવા માટે કાં તો ભાજપમાં જોડાઈ શકે છે અથવા તો પોતાની નવી પ્રાદેશિક પાર્ટી બનાવી શકે છે। આપમાં રહેવું એ હવે તેમની મજબૂરી નથી, કારણ કે તેમની તાકાત પક્ષ કરતાં તેમની પોતાની લોકપ્રિયતા પર વધુ નિર્ભર છે। મિત્રો, તમને શું લાગે છે? ભવિષ્યમાં આવું થઈ શકે છે? ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે? તમારા વિચારો કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।